અંકલેશ્વર વોર્ડ નંબર 5 નવીનગરી ડ્રેનેજ લાઇન માટે ખોદકામ કર્યું પણ માર્ગનું સમારકામ ન કરવામાં આવતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા 5 મહિના પૂર્વ પાલિકા ડ્રેનેજ લાઇન માટે ખોદકામ કર્યું હતું। અંકલેશ્વર પાલિકા વોર્ડ નંબર 5માં આવેલા નવીનગરી વિસ્તારમાં ગુરુદ્વારા પાછળની ગલીમાં વારંવાર ઉભરાતી ડ્રેનેજ લાઇનથી હેરાન રહીશો દ્વારા અસંખ્ય વાર રજૂઆત કરતા અંતે 5 મહિના પૂર્વ નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી। ડ્રેનેજ લાઇન નાખવા માટે ગલીનો રોડ ખોદી કાઢવામાં આવ્યો હતો। ત્યાં 2 વર્ષ પૂર્વ બેસાડેલા બ્લોક ઉખેડી નાખવામાં આવ્યા હતા, જે ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ ઇજારદાર દ્વારા કે પાલિકા દ્વારા પુનઃ બ્લોક બેસાડવાનો તસ્દી ન લીધી હતી। એટલું જ નહીં, ગલીનો રોડનું પુનઃનિર્માણ પણ ના કરવામાં આવ્યું હતું। ચૂંટણી પૂર્વ ચોમાસા પૂર્વ રોડ બનાવી આપવા સ્થાનિક સભ્યો અને પાલિકા રજૂઆત કરતા આચારસંહિતાનું ગાણું ગાતા રહીશો માની ગયા હતા, જે બાદ પુનઃ રજૂઆત કરવા જતાં થઈ જશેનું કહેવામાં આવ્યું હતું અને હવે ચોમાસાની શરૂઆત થઈ જતાં લોકો ગલીમાં પસાર થવું પણ ભારે મુશ્કેલ બન્યું છે। ત્યારે સ્થાનિક સભ્યોને રજૂઆત કરવા જતાં ચોમાસા પછી કામ શરૂ કરવામાં આવશે તેમ જણાવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને આખું ચોમાસું ઉખડેલા બ્લોક ને ઉભરાતી ડ્રેનેજ અને વરસાદી પાણીના ભરાવા વચ્ચે કાઢવાની વાતને લઈ સ્થાનિકનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે। તેમના દ્વારા ચોમાસા દરમિયાન વ્યક્તિ પોતાના ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચી શકે તે માટે જરૂરી પેચવર્ક પણ કરી આપવામાં આવે તેવી માંગ કરી હતી અને જો વહેલી તકે આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી।